સુરતના એક પછી એક ગુનેગારો છે, આ રીઢા આરોપીઓ છે, તેમને પોલીસ હવે દબોચી રહી છે, તેમના પાસેથી હથિયારો એકઠા કરી રહી છે અને સુરતના ઇન્ચાર્જ પોલીસ કમિશનરે શું કહ્યું છે તે મામલે જ વાત કરવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। એક તરફ સુરત છે તે અત્યારે જે પ્રકારે ભારે વરસાદ વરસ્યો અને તેના કારણે અનેક વેપારીઓ અને સ્થાનિકોને લાખોથી કરોડો રૂપિયાનું નુકસાન થયું, તેની પીડા ભોગવી રહ્યું છે। જ્યારે બીજી તરફ આગામી દિવસોમાં જે પ્રકારે તહેવારો આવી રહ્યા છે અને રીઢા અને લોકલ ગેંગો જે પ્રકારે હથિયારો લઈને જાહેરમાં ફરી રહી છે, તેમને પણ હવે આ સુરતની એસઓજી છે તે દબોચી રહી છે, તેમના પાસેથી હથિયારો છે તે કબજે કરી રહી છે અને 70 થી વધારે આ રીઢા આરોપીઓ છે તેમને ઝડપી લેવામાં આવ્યા છે અને 100 થી વધારે તેમના પાસેથી હથિયારો છે તે પણ કબજે કરી લેવામાં આવ્યા છે। અને સુરતમાં પણ જે પ્રકારે થોડાક દિવસથી અલગ અલગ વિસ્તારો છે તેમાં હત્યાની ઘટનાઓ બની રહી છે, તે મામલે પણ પોલીસ હવે હરકતમાં આવી છે અને સુરતના ઇન્ચાર્જ પોલીસ કમિશનર વબાંગ ઝમીરે આ મામલે પ્રતિક્રિયા આપી છે। આગામી રથયાત્રા તહેવાર અન્વયે સુરત શહેરમાં સુલેહ શાંતિ જળવાઈ રહે અને ભૂતકાળમાં બનેલ ખૂન, મહાવ્યથા અને અલગ પ્રકારની જે શારીરિક સંબંધીના ગુના છે, આ ગુના પર અંકુશ આવે તે હેતુથી સુરત સિટી ક્રાઇમ બ્રાન્ચ તરફથી એક ઓપરેશન રેમ્બો શરૂ કરવામાં આવેલ હતી। આ ઓપરેશન રેમ્બો અંતર્ગત સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વિવિધ ટીમો બનાવી વિવિધ વિસ્તારોમાં અસામાજિક તત્વો, રીઢા ગુનેગારો અને લોકલ ગેંગ બાબતે તારીખ 1/7/2026થી સઘન અને ઝીણવટ રીતે માહિતી એકત્રિત કરી અસામાજિક તત્વો અને રીઢા ગુનેગારો પાસેથી રેમ્બો નાઇફ, બટન નાઇફ, પોકેટ નાઇફ, ડ્રેગન નાઇફ જેવા હથિયાર મળેલ અને અલગ અલગ ઓનલાઈન પ્લેટફોર્મ આ પ્રકારની જે તીક્ષ્ણ હથિયારના જે વિક્રેતા કરવામાં આવે છે, આ અલગ અલગ ઓનલાઈન પ્લેટફોર્મમાંથી ઇન્ફોર્મેશન એકઠા કરીને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ જે શંકાસ્પદ જગાઓ પર રેડ કરવામાં આવી અને રેડ દરમિયાન ખૂબ જ સફળતાપૂર્વક 100 જેટલા અલગ અલગ સીઝ કરવામાં આવેલ છે અને 17 જેટલા અસામાજિક તત્વો અને પૂર્વ ઇતિહાસ ધરાવતા ગુનેગારોને પોલીસે આગળની જે કાયદેસર કાર્યવાહી કરવા માટે ક્રાઇમ બ્રાન્ચમાં પૂછપરછ કરવા માટે લાવેલા છે। અને આ ક્રાઇમ બ્રાન્ચના જે એનાલિસિસ અને વિશ્લેષણ દરમિયાન આ ધ્યાને આવેલ છે કે 17 ગુનેગાર પૈકી 15 ગુનેગારના વિરોધમાં ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને આમાંથી 15 જ જે વ્યક્તિ છે આના વિરોધમાં શરીર સંબંધીના ગુના છે, તે પૈકી 5 વ્યક્તિઓ વિરુદ્ધ ખૂબ જ ગંભીર પ્રકારની જે ગુના 307 અને 302ના ગુનામાં પણ અગાઉ સંડોવાયેલ હતા અને ક્રાઇમ બ્રાન્ચને 1000 જેટલા તીક્ષ્ણ હથિયારના વેચાણના જે ઇન્ફોર્મેશન મળ્યું, આમાંથી પહેલે તબક્કામાં વેરીફાઈ કર્યા પછી અત્યાર સુધી 100 જેટલા સીઝ કરવામાં આવેલ છે અને જેના વિરુદ્ધમાં જે ગુનાહિત ઇતિહાસ છે અને ગુના કરાવવાનું સંભાવના છે, આ પ્રકારની જે વ્યક્તિઓને વધારે તપાસ કરવા માટે લીધેલા છે અને જે સામાન્ય પબ્લિક છે જેના પાસે ખૂબ જ ઓથોરાઇઝ હેતુ માટે જે ઓનલાઈનમાંથી જે
ખરીદવામાં આવેલ છે આના વિરુદ્ધમાં કોઈ પણ કાર્યવાહી પોલીસ તરફથી કરવામાં આવેલ નથી. અને તમામ પબ્લિકને અપીલ છે કે આ પ્રકારની જે કૃત્ય કરાવનાર તમારા ધ્યાન ઉપર આવે તો પોલીસને તુરંત જ જાણ કરે અને પોલીસ તરફથી કડકમાં કડક પગલાં ભરવામાં આવશે. આમ સુરતમાં કોઈપણ પ્રકારનો ગુનો આચરનાર તત્વો છે તેના વિરુદ્ધમાં પોલીસ આખરી કાર્યવાહી કરશે અને જે કોઈ ગુનેગાર કાયદામાં રહેશે તે જ ફાયદામાં રહેશે અને ગુનો આચરનાર તત્વો છે તેને પણ પોલીસ ચોક્કસપણે કાયદાનું ભાન કરાવશે. અને સુરતમાં જ પ્રકારે આ રીઢા આરોપીઓ હથિયારો લઈને ફરી રહ્યા છે તેમને પણ હવે પોલીસ રોડ રસ્તા પર ચેક કરી રહી છે. આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો.